નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશિયા। મહુવા તાલુકાના મોટા ખોટવડા ગામે પીએસસીના નવા બિલ્ડિંગમાં નબળા કામની ફરિયાદ। સરકાર કરોડો રૂપિયા વિકાસના કામોમાં ફાળવે છે, પણ કામોની નબળી ગુણવત્તા, સરકારના હેતુ અને લોકોના પૈસા બરબાદ થતા હોય એવું અનેક કામોમાં દેખાય છે। મહુવાના મોટા ખોટવડા ગામે બનતા નવા પીએસસીના મકાનના કામમાં આવું જ કંઈક થતું હોવાની રાવ ત્યાંના સામાજિક કાર્યકર્તા રમેશ ઝીંઝુવાડિયાએ કરી છે। સરકાર દ્વારા અહીં મોટી રકમ ફાળવી છે, પણ કામમાં ગેરરીતિના કારણે લોકોના પૈસા બરબાદ થઈ રહ્યા હોવાનું તેમનું કહેવું છે। રમેશ ઝીંઝુવાડિયા, ગામ મોટા ખોટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હું છેલ્લા 1.5-2 વર્ષથી સામાજિક ક્ષેત્રે જે મને ખ્યાલ છે ત્યાં સુધી લોકોને સાથે રહી અને સેવાનું કાર્ય કરું છું। અત્યારે મહુવા તાલુકાનું મોટા ખોટવડા ગામ છે, વસ્તી જે ધરાવતું છે, મહુવા તાલુકાનું 2 નંબરનું ગામ આવેલું છે। મોટા ખોટવડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, સીએસસી સેન્ટર। એ હોસ્પિટલમાં મોટા ખોટવડા ગામ સહિત આસપાસના 25 થી 30 ગામો આરોગ્ય સારવાર અર્થે આવતા હોય છે। અત્યારે છેલ્લા ઘણા સમયથી એ હોસ્પિટલની નવા બિલ્ડિંગ બાંધકામ બાબતની માંગણી કરવામાં આવી, તેને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે। એમાં જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી મારી પાસેની 5 દસ્તાવેજી પુરાવા છે, લગભગ 1 કરોડ રૂપિયાના ખર્ચે એ બિલ્ડિંગ મંજૂર થયેલું છે। પણ અત્યારે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વિડીયોમાં, કે આ જે કામ હાલી રહ્યું છે બીમ કોલમનું, એમાં લોટ પાણીને લાકડા થાય છે। તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે ખરેખર કરોડો રૂપિયાનું આ જે ધવાડો થઈ જાય છે એના ઉપર સુપરવિઝન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, આવી મારી નમ્ર વિનંતી છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।